3 વાગ્યાનો પ્રોગ્રામ હતો અને ફક્ત ને ફક્ત એની ઉપર 15 મિનિટ જ થઈ છે, એટલે એમ કહી શકાય કે વી આર ઓન ટાઈમ, બરાબર. અને ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ અત્યારે આ પ્રોગ્રામ આપણે કેમ રાખ્યો અને એનો હેતુ શું છે એ જણાવવા માંગુ છું. આ પ્રોગ્રામનું આ બીજું એડિશન છે. પહેલું એડિશન મેં શિકાગોમાં કર્યું અને એમાં ત્યાં 7 ચર્ચીસ, ત્યાંના લોકલ ચર્ચીસ પાર્ટિસિપેટ થયા હતા અને 8 લેંગ્વેજમાં અમે ગીતો ગાયા. તમિલ, તેલુગુ અને હિન્દી, ઉર્દુ, ઇંગ્લિશ એમ કરીને 7 થી 8 લેંગ્વેજમાં ગીતો ગાયા હતા. ઈશ્વરની બહુ મોટી સ્તુતિ થઈ હતી અને ખાસ હું ઇન્ડિયા આવ્યો તો મને એમ હતું કે આ મારું હોમ ટાઉન જેવું છે, તો અહીંયા ઈશ્વરની સ્તુતિ આપણે બધા ભેગા મળીને કરીએ તો આનંદ થશે અને એના માટે આ પ્રોગ્રામનું આયોજન કર્યું. હવે આ પ્રોગ્રામનું આયોજન ઇઝી નથી, રાઈટ? કારણ કે તમારે ટેલેન્ટેડ આર્ટિસ્ટ જોઈએ, સિંગર જોઈએ, મ્યુઝિશિયન જોઈએ, સાઉન્ડમેન જોઈએ, રાઈટ? બહુ બધી વસ્તુ જોઈએ અને કદાચ આવો કોન્સર્ટ કરવો હોય તો 3-4 અઠવાડિયાની પ્રેક્ટિસ જોઈએ. અમે ફક્ત ને ફક્ત કેટલા દિવસમાં કર્યું આપણે? 10 દિવસ, રાઈટ? તો હેપી વે કઈ ગયા? તો હેપી મેથ્યુ બેન, રાઈટ? લેટ્સ ગીવ અ બિગ ક્લેપ. બપોરે 2 વાગ્યાથી રાતના 8:30 વાગ્યા સુધી 10 થી 11 લોકોએ સાથે મળીને પ્રેક્ટિસ કરી છે અને ત્યારે આ પ્રોગ્રામ આજે થઈ રહ્યો છે. ઓકે, તો આ બધા યંગસ્ટર્સ અહીંયા બેઠા છે, એમના માટે જબરદસ્ત તાળીઓ કરો. પ્રેક્ટિસ કરવા માટે જગ્યા બી જોઈએ. આ 20 જણને બેસાડવા કેમ ના? કોઈના ઘરમાં તો આવે ને, રાઈટ? એટલે મારા મિત્ર છે દિવ્યેશભાઈ, એમની ઓફિસ એમણે ખુલ્લી કરી દીધી. સેનભાઈ, જેટલા કલાક પ્રેક્ટિસ કરવી એટલી કરો. ઓકે, દિવ્યેશભાઈ માટે મોટી તારીફ. પ્રોગ્રામની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું અને હું સુભાષભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવી પ્રાર્થના કરે. આવો આપણે પ્રાર્થનામાં મસ્તકો પ્રક્રિયા નવાવી પાલન કરું છું. માનનીયમાં સન્માન આપતા કરું. આ બપોરની વેળાએ પ્રભુ અમે તમારી પ્રભુમાં આવ્યા છે. આ પ્રભુ તમને સંગીત ગમે છે અને પ્રભુ એ જ રીતે પ્રભુ અમે આ સંગીતના એક મેજા હેઠળ પ્રભુ તમારી આગળ પ્રભુ તમને આ પસંદ પડે એવું સંગીત વ્યવસ્થા સ્થિતિ આરાધના કરવા પ્રભુ અમે એકત્ર થયા ત્યારે સર્વ આ પ્રભુ અમારા જે યુવાન બાળકોને સર્વ સિંગર છે એમને અમે તમારા હાથ નીચે લાગે છે પ્રભુ. એમના કંઠને તમે આ પ્રભુ સ્પર્શ કરો, સુંદર રીતે તમારી સ્થિતિ આરાધના કરી શકે એ માટે આ પ્રભુ તમે સર્વને કૃપા બક્ષો એવું તમારા પાસે માગીએ છીએ. સાથોસાથ પ્રભુ જે અમારી પાસે જે સાબિંદાઓ છે, જે સ્તુતિ આરાધના માટેના સાધન છે, એને પણ તમે આશીષિત કરો અને સગળો મહિમા પ્રભુ અમે તમને આપીએ એવું બાકીને થવા દો. અહીં આવેલા સગળાને તમારી આશીષ હેઠળ રાખો અને પ્રભુ તમારા માટે ગીતો ગાઈએ એટલું જ નહીં, એ ગીતો દ્વારા તમારી સ્તુતિ આરાધના કરતા પ્રભુ તમારામાં પ્રભુ અમે અમારા જીવનનું અર્પણ કરીએ, દ્વારા તમારા ઉદ્ધારના અમે ભાગીદાર બનીએ એવું બાકીને થવા દો. આ લેન્ટના સમયમાં પ્રભુ સર્વ પ્રભુ આત્મિક રીતે પણ તમારા બુદ્ધિ પામીએ એવું બાકીને થવા દો. ત્રાતા નામમાં અમારી આગળ સાંભળો સુતા કરો. આમે થેન્ક યુ સુભાષભાઈ. એક વાર ફરી આપણે આજે અત્યારે જગ્યા પર ભેગા થયા જેમ રીઝન સેન્ડે જે કીધું એ પ્રમાણે કે આપણે ખાલી પરફોર્મન્સ નથી પણ આપણે સ્તુતિ આરાધના કરવા માટે બધા ભેગા થયા છે, રાઈટ? અને હું એવું ઈચ્છું છું કે જેટલા સોંગ્સ અહીંયાથી ગઈ રહ્યા છે આઈ હોપ બધાને આવડતા રહેશે. એ ટાઈપના સોંગ્સ આપણે કલેક્ટ કર્યા છે. સો તમે બી સાથે બધા ગાજો, તમે બી ઈશ્વરની સ્તુતિ આરાધના કરો, કારણ કે આપણો મેઇન મોટિવ આજની બહારની દુનિયા કરતાં આપણે જ્યાં બધા ભેગા થયા છે કે ખાલી આપણે જીવતા જીવની સ્તુતિ આરાધના કરવા માટે થયા છે, રાઈટ? સો આપણે એ ધ્યેય રાખીને આપણે અહીંયા સ્તુતિ આરાધનામાં જોડાઈ છે. આપણે એની સાથે અત્યારે જે છોકરાઓ છે બધા યંગસ્ટર્સ છે મારી સાથે, એ બધાના નામ લેવા માગું છું કારણ કે એ લોકો ઘણી મહેનત કરી છે, રાઈટ? એકોસ્ટિક ગિટાર પર છે હેલન રાણા. પ્લીઝ એની માટે જોરદાર તાળી થઈ જાય. 11મા ધોરણ 12મા ધોરણમાં ભણે છે અને તો પણ છોકરો મહેનત કરે છે.
એની પાછળ છે સેમ સંજયભાઈનો છોકરો છે અમારા કાર્નલ ચર્ચના ક્વાયરમાં બેઠો છે અને ઇઝ અ વેરી ગ્રેટ ટેલેન્ટેડ ગાય રાઈટ. આ ખાલી એક બેઝ ગિટાર નહીં પણ એ સાથે ઘણું બધું પ્લેઇંગ કરી લે છે. એની સાથે એરોન છે કોંગા પર સાલોમ સોસાયટીમાં રહે છે અને કાર્નલ મેથોડિસ્ટ ચર્ચનો સભ્ય છે અને એ બહુ સારું કોંગો વગાડે છે અને આવનાર પેઢીમાં આપણે આવા છોકરાઓ રેડી કરવા બહુ જરૂર છે. નોએલભાઈનો છોકરો પ્રેઝ, એનું કોઈને કહેવું જરૂર નથી પણ પ્રેઝની માટે જોરદાર તાળીઓ થઈ જાય. ઓકે, કીબોર્ડ પર છે સાલ્વેશન આર્મી ચર્ચના ક્વાયરના મેમ્બર હેનિસ રાઈટ, સોરી હેન્સ રાઈટ, અમે એની કહીએ છીએ એટલા માટે હેન્સ, અને એનો ભાઈ પ્લીઝ ઉપર હતો સ્ટેન્સ. એ બંને ભાઈઓ માટે જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ સ્ટુઅર્ટ કાર્નલ મેથોડિસ્ટ ચર્ચના ક્વાયર મેમ્બર છે. પ્લીઝ સ્ટુઅર્ટ ઉભો થા. યસ. એની બાદ એના યસ. ત્યારબાદ રેનીભાઈ ઓકે ક્વાયર ચર્ચના મેમ્બર છે કાર્મેલના. ત્યારબાદ છોકરીઓમાં ક્રિસ્ટીના પ્લીઝ, સી ઇઝ ઓલ્સો કાર્મેલ ચર્ચની મેમ્બર. ત્યારબાદ ફરી સંજયભાઈની છોકરી શાઇની ઓકે, એ બહુ વર્સટાઇલ સિંગર જેવું કહી શકું કારણ કે મારી જોડે ઘણા બધા રેકોર્ડિંગ કરી રહી છે છોકરી. ત્યારબાદ દિવેશભાઈની છોકરી જેમા પ્લીઝ સ્ટેન્ડ. યસ. દેન આફ્ટર ગ્રીષ્મા ભાભી યસ કાર્મેલ ચર્ચના ક્વાયર મેમ્બર છે અને મારી રિક્વેસ્ટ પર આપણી અત્યારે સાથે મારા ખાસ મિત્ર નેલ્સનભાઈ, પ્લીઝ નેલ્સનભાઈ, એ આપણી સાથે જોડાયા છે. વિધાઉટ પ્રેક્ટિસ ભણવાનું કીધું હું આવીશ તારી જોડે. અને સાઉન્ડ માટે વિવિયન અને મારા મામા સસરા છે રાઈટ. આ બંને માટે જોરદાર તાળીઓ થઈ જાય. ઓકે, અને આફ્ટર ઓલ આપણે આટલું બધું જે ભેગું કર્યું છે એની માટે એક ગોલ સેનભાઈનો એવો હતો કે આપણે અહીંયા જેમ મેં યુએસમાં કર્યું એવું મારે અહીંયા કરવું છે. તો આપણે બધા એકવાર જોરદાર તાળીઓ સેનભાઈ માટે થઈ જાય. ઓકે, કારણ કે લિમિટેડ ટાઈમ માટે આવ્યા છે તો પણ હમણાં પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો અને આપણા લોકો માટે કર્યો એ બહુ મોટી વાત છે. ઓકે, હવે આપણે નેક્સ્ટ સોંગમાં જઈએ. બહુ ઓછા લોકો છે આવું વિચારતા હોય છે. આપણે નવા જોવાનો હોય એ લોકોને આગળ લાવી અને એ દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સ્તુતિ થાય. આ સમય એમનો જે વિચાર છે એ વિચાર માટે ખરેખર એકવાર આપણે બધા એમની માટે તાળી પાડીએ. અત્યારે તમને સમક્ષ ગીત રજૂ કરવામાં આવે છે. કાર્મેલ ક્વાયર દ્વારા ગીત રજૂ કરવામાં આવે છે તેરી વંદના ગાય. લેટ્સ ગીવ અ બિગ ક્લેપ. ચારે જણા જબરદસ્ત ગીત ગાય છે અને જ્યારે અમે પ્રેક્ટિસ કરતા હતા તો બધા ગીતોની પ્રેક્ટિસમાં આ ગીત આ ચાર સિંગલ્સને મેં 10 માંથી 10 માર્ક આપ્યા. મને એવું લાગ્યું કે ઓરિજિનલ ગીત મેં જોયું છે એના કરતાં આ લોકોએ સરસ ગાયું. સો લેટ્સ ગીવ અ બિગ ક્લેપ અગેન. આ જ્યારે પ્રોગ્રામનું મેં આયોજન કર્યું અહીંયા તો મારા મિત્રો જે અમેરિકામાં છે અને ઘણા બધા મિત્રો છે એટલે એ લોકોએ મને સપોર્ટ કર્યો છે અને એટલી બધી પ્રાર્થનાઓ કરી રહ્યા છે આ પ્રોગ્રામ માટે. અને એમણે એમ બી કીધું કે શેનભાઈ તમે આને લાઈવ કરો, યુટ્યુબ પર લાઈવ કરો, ફેસબુક પર લાઈવ કરો. મેં કીધું મારી પાસે એવો ટાઈમ બી નથી ને વ્યવસ્થા બી નથી પણ નેક્સ્ટ ટાઈમ અમે કરીશું. તો આમ જે મારા મિત્રો અમેરિકામાં રહે છે અને જે લોકોએ મને સપોર્ટ કર્યો છે એ લોકોના હું થોડા નામ લેવા માંગીશ. આઈ થિંક એ લોકો તો અહીંયા હાજર નથી પણ મારા એક મિત્ર છે જુલિયસભાઈ રાઠોડ અને એમના રિલેશનમાં ડેવિડભાઈ અહીંયા આવ્યા છે. તો ડેવિડભાઈ જરા અહીંયા આવશો, અહીંયા આવો. આવો ડેવિડભાઈ જુલિયસભાઈ જે અમેરિકામાં રહે છે એમના રિલેશનમાં છે અને શ્રેણિક નગર સોસાયટી સરસપુરમાં રહે છે. અને જુલિયસભાઈ મને ખાસ કીધું હતું કે ડેવિડભાઈ અને એમના વાઈફ આવશે, તમે આવ્યા માટે પુષ્કળ આભાર અને જુલિયસભાઈને ખાસ તમારી યાદ આપીશ. ઓકે, થેન્ક યુ બેસ્ટ. તો જે મારા મિત્રોએ મને સપોર્ટ કર્યું છે એમના નામ આપું છું. સૌથી પહેલા જુલિયસભાઈ રાઠોડ મારા મિત્ર છે
અમેરિકામાં એમના પોતાનો બિઝનેસ છે. પછી જુલિયસભાઈના મોટા ભાઈ છે ડેનિયલ રાઠોડ, એમણે બી મને સપોર્ટ કર્યો છે. પછી મારા એક બીજા મિત્ર છે શૈલેષભાઈ અનામી, એમણે સપોર્ટ કર્યો છે. અને લોકલી મારી ડોટર ઇન લો છે કોમલ, એણે બી શો માટે સપોર્ટ કર્યો છે. એટલે આ ચારે ચાર જણા દે આર ધ ગોલ સ્પોન્સર ફોર ધીસ ઇવેન્ટ. લેટ્સ ગિવ અ બિગ ક્લેપ ટુ ઓલ ઓફ ધેમ. એ ઉપરાંત મારા અહીંના મિત્રો અને અમેરિકાના બીજા મિત્રોએ બી સપોર્ટ કર્યો છે. અહીંના મિત્રોમાં હું કહું તો સુહાસભાઈ સજ્જને મને સપોર્ટ કર્યો છે. થેન્ક યુ સુહાસભાઈ. અને અમેરિકાના મિત્રોની વાત કરું તો એમના ઘણા નામ છે, હું નામ દઉં છું. વિલ્સન ક્રિશ્ચિયન, બાબુભાઈ વર્મા કમ્યુનિટી લીડર છે શિકાગોમાં, શૈલેષભાઈ પરમાર, આશીષ હાર્વે, અક્ષાબેન પટેલ, રોબિન ક્રિશ્ચિયન, કલ્પેશ ખાન. રોબિન એમને અકુભાઈ કહીને કહે છે, કદાચ અકુભાઈના કોઈ સગા કે ઓળખીતા આવ્યા હોય તો હાથ ઓછો કરશો, કારણ કે એમણે મને કીધું હતું. નગીન સુતરિયા, રમણભાઈ સુતરિયા અને કેતન દેસાઈ. તો આ બધા મિત્રોનું લાંબુ લિસ્ટ છે, પણ આ બધા મિત્રો મારા વેલ વિશર્સ છે. શિકાગોમાં બી પ્રોગ્રામ કરું તો સપોર્ટ કરે છે અને ઇન્ડિયામાં બી એમણે સપોર્ટ કર્યો છે. કારણ કે કોઈ બી પ્રોગ્રામ હોય તો કમ્યુનિટી અને ફ્રેન્ડ્સને એના સપોર્ટ વગર થઈ શકતો નથી. સો થેન્ક યુ એવરીવન. અને હવે આપણે નેક્સ્ટ ગીત માટે જઈશું. ચા નાસ્તો રેડી છે? 10-1 મિનિટ લાગશે. તો આ ઇવેન્ટનું લાસ્ટ ગીત હતું અને લેટ્સ સે હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરની બહુ મોટી સ્તુતિ આપણે કરી શક્યા અને ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને ખાસ હું અત્યારે હેપીનો આભાર માનવા માંગુ છું, કારણ કે પોસિબલ નહોતો આ ઇવેન્ટ કરવાનો. આટલી બધી મહેનત, આટલા બધા ગીતો અને આટલા સરસ રીતે ગાવાના. અને જ્યારે હેપીને મેં વાત કરી તો એણે કીધું કે શેનભાઈ હું કરીશ, અને મારી પાસે બધા યંગસ્ટર્સ છે, એ લોકો બહુ ટેલેન્ટેડ છે. અને એ રીતે અમે શરૂઆત કરી અને બધું માર્ગદર્શન છે, ગીતોનું માર્ગદર્શન છે અને જે એમને શીખવાડવાનું છે બધું હેપીભાઈએ જવાબદારી સંભાળી. અને આપણે ખરેખર હેપીભાઈના આભારી છે કે ઈશ્વરે એમને આટલું સરસ ટાલેન્ટ આપ્યું છે, ગાય છે અને બધાને ઉત્સાહિત કરી અને ઉત્તેજન આપે છે. અને ખાસ કરીને યંગસ્ટર્સને, કારણ કે જુવાનીમાં તમે પ્રભુની જેટલી સેવા કરો એ બહુ ઉત્તમ હોય છે. સો થેન્ક યુ સો મચ. અને લેટ્સ ગિવ અ બિગ ક્લેપ ટુ હેપી મેકિંગ બેન્ડ. થેન્ક યુ એવરીવન ફોર પાર્ટિસિપેટિંગ. અને અહીંયા આપણે પ્રોગ્રામ સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ. કાર્યક્રમની પૂર્ણાંતિ તરફ આપણે વધી રહ્યા છીએ, બરાબર? બધાને આનંદ આવ્યો કે નહીં? મજા આવી કે નહીં? હા. અને ખાસ તો હું પ્રભુની ખરેખર આભાર સ્તુતિ કરું છું કે મને એવા સારા મિત્ર મળ્યા છે. મને હતું કે મને ક્યારે સમય આપે, એમને કીધું કે મને થોડો સમય આપજો, એટલે એમણે મને સમય આપ્યો. સુરેન્દ્રભાઈ સોલંકીના સૌથી મોટા દીકરા સેનભાઈ, બરાબર? સુરેન્દ્રભાઈનું વાત કરું તો તેઓ નડિયાદના મોદા પાસેના ગામના અને નડિયાદના પ્રોપર સૌદા વધારે જોબ એમણે કરી અને ત્યાર પછી જ્યારે તેઓ અહીંયા અમારી સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારે ચર્ચના બાળકાની અંદર અને મંડળીના કાર્યની અંદર એમણે અદ્ભુત સેવા આપી. ખાસ કરીને ટ્રેઝરર તરીકે લાંબા વર્ષો સેવા આપી. એમનો મળતાવળો સ્વભાવ અને પાઈનો હિસાબ રાખવાનો એમનું જે એ હતો એ અમે હજી પણ યાદ કરીએ છીએ. અને એ સમયોમાં જે મહેનત એમણે કરીને ચર્ચની માટે યોગદાન આપ્યું એના અમે ઋણી છીએ કાર્મેલ ચર્ચ તરીકે. અને સાથોસાથ એવા દીકરાને પણ એમણે પ્રોત્સાહિત કર્યો અને એવા જ કાર્યો દીકરા શિકાગોમાં ગયા પછી કર્યો. લગભગ હું માનું ત્યાં સુધી સોસાયટીમાં જ્યારે રોડ તરફ 2013માં તેઓ PR પર કુટુંબ સાથે અમેરિકા ગયા અને ત્યાં એમણે પ્રભુની કૃપાથી ત્યાં પણ એમણે એ જ રીતે કાર્યો કર્યા. ખાસ કરીને શિકાગોના વડીલો અને યુવાનો મધ્યે એમની સેવાઓ મંડળીમાં અને સામાજિક રીતે પણ એમની સેવાઓ ત્યાં રહી. સાથોસાથ એવા સમયોમાં લોકોને વિઝાની જે તકલીફ પડે, મોટો પ્રશ્ન વિઝાનો હોય એવા સમયે પણ તેઓ ખડે પગે લોકો માટે કાર્ય કરતા. કોઈની પાસે નાણાં ના હોય, તકલીફ હોય તો એમને પણ એ તેઓ ત્યાં મદદ કરતા. અને
આવા મદદ કરતાં એમણે પ્રભુના કાર્ય કરી મૂક્યા નહીં. અને છેલ્લા વર્ષોમાં એમણે ત્યાં આગળ શિકાગોની અંદર લગભગ 7 ચર્ચને ભેગા કર્યા અને 5 ગ્રુપ અને સાથે સિંગલ આર્ટિસ્ટ થઈને લગભગ 30 ગીતો શિકાગોની અંદર તેમણે આપ્યા. અને એમને પ્રભુએ કૃપા આપી અને ત્યાં આગળ જે કાર્યક્રમ થયો એ લગભગ આખો જે હોલ હોય આખો દીપોથી ભરાઈ ગયો હતો. અને બધાએ ખૂબ જ આનંદ લીધો ને બધાએ વખાણ્યું. સાથોસાથ ત્યાંના મીડિયા ન્યૂઝ અને એની અંદર પણ લોકોએ એમને બહુ પ્રોત્સાહિત કર્યા અને સાથોસાથ એ દ્વારા પ્રભુની ત્યાં આગળ મહિમા અને સ્તુતિ દે માટે શેઠભાઈ આનો આભાર માનું છું ને એ જ બાબત તેઓ અહીંયા પણ કરવા માંગતા હતા અને ટૂંકા ગાળાની અંદર એ કાર્ય કરી શક્યા. એને માટે શેઠભાઈ આપનો હૃદયના ઊંડાણથી આભાર માનું છું. જ્યારે પણ તમારી સોસાયટીમાં આવે ત્યારે ખરેખર એક એનર્જેટિક વાતાવરણ તેઓ ઊભું કરતા, વડીલોને માન આપતા, દરેકની મુલાકાત લેતા અને દરેકને જો યુવાન હોય તો એને પ્રોત્સાહિત કરતા એના અભ્યાસમાં. અને એટલા માટે શેઠભાઈ આ તમારા સ્વભાવ માટે અમે દિલથી તમારા શુક્રગુજાર છીએ. અને સાથોસાથ એવા જ મારા તો ભાભીના કે પણ બેન કે મનીષાબેન એ પણ એમની સાથે ખડે પગે રહીને તકલીફ મુશ્કેલીઓ પડે પણ સાથે રહીને હસતા મુખે એમણે આજે કામ બિરદાવવા માટે એમનો પણ આભાર માનીએ છીએ. અને એવી જ રીતે દીકરો ડિકેન અને કોમલનો પણ અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અને સાથોસાથ તમારી પ્રાર્થનાઓમાં આ કુટુંબને ધરી રાખજો. ઈચ્છા છે આવતા વર્ષે એમણે મને કીધું એટલે હું તમારી આગળ રજૂ કરું છું કે આવતા વર્ષે પણ લગભગ તેઓ ફેબ્રુઆરી મહિનામાં આવે છે. એમને રજાઓ એ પ્રમાણે મળે છે માટે અને ફેબ્રુઆરી મહિનામાં આવો જ એક મોટો કાર્યક્રમ કદાચ ફરીથી રાખવાની ઈચ્છા છે. આપણા એરિયાના જે રીતે યુવાન બાળકોને એમને પ્લેટફોર્મ આપ્યું. આ જે વિડીયો છે એ આપણે ખાલી અમદાવાદમાં જ નહીં, ગુજરાતમાં જ પણ નહીં, ઇન્ડિયામાં તો ઠીક છે પણ આખા વિશ્વની અંદર લોકો જોશે. અને બાળકોને આ મોટું પ્લેટફોર્મ આપ્યું માટે શેઠભાઈ તમારો પુસ્તક દિલથી આભાર માનું છું. આ સમયમાં જે લોકોએ મહેનત કરી સર્વનો હું આભાર માનું. ખાસ કરીને જગદીશભાઈ, દિવ્યેશભાઈ સર્વનો હું આભાર માનું છું. નેશનભાઈ જેઓ એને કામ હતું તેમ છતાં આપણી મધ્ય રહ્યા એમનો પણ આભાર માનું છું. સર્વનો આ સમયે આભાર માની જવાની તક હું લઉં છું. ને આપણે છેલ્લા ગીતમાં જોડાઈશું. છેલ્લું ગીત છે અલ સદાય અને અલ સદાય સ્ટુઅર્ટ. Prabhu,